જય શ્રી રામ. મારા દરેક સનાતની બંધુઓ, મારું એક નાનકડું કામ અવશ્યપણે કરજો. મારો આ વિડીયો તમારા સ્ટેટસમાં રાખજો, વોટ્સઅપના દરેક ગ્રુપોમાં શેર કરજો અને સોશિયલ મીડિયા પર ચડાવજો. હાલ અત્યારે આપણે આટલું તો કરી જ શકીએ. વક્ફ બોર્ડને નાબૂદ કરવા માટે સરકારે એક ચળવળ ચલાવી છે, જેના ભાગરૂપે હિન્દુ સંગઠનો પાસેથી તમારી પાસે એક QR કોડ આવ્યો છે. એ QR કોડને સ્કેન કરશો. જો તમારી પાસે આઈફોન હોય તો તમે સીધો કેમેરામાં જઈને સ્કેન કરી શકો છો, અને એન્ડ્રોઇડ હોય તો પણ તમે ગૂગલ લેન્સ અથવા એ રીતે સ્કેન કરી શકો છો. જેવું સ્કેન કરશો એટલે એક ઈમેલ ખુલશે. ઈમેલને તમારે એમાં ટાઈપ કરેલું જ હશે, ખાલી સેન્ડ કરવાનો આવશે. એ સેન્ડ કરશો એટલે તમે વક્ફ બોર્ડને હટાવવા માંગો છો. આ રીતે તમારો એક ઓપિનિયન જશે. હાલ અત્યારે વિધર્મીઓ વક્ફ બોર્ડને બચાવવા માટે યથાર્થ પ્રયત્નો કરે છે. આપણે હિન્દુઓ એક થઈને નાનકડું કામ નહીં કરી શકીએ. અત્યારે આર્મીની જમીન હોય જેટલી રેલવેની જમીન છે, એવી જ રીતે એક વક્ફ બોર્ડે ભારતની અંદર એક બહુ મોટો હિસ્સો પચાવ્યો છે. તો એને કાઢવા માટે આપણે બધા સનાતનીઓ એક સાથે નહીં આવીએ. મંદિરો, ગૌચરો, ઘણું બધું દબાયું છે. આ બધાને કાઢવા માટે ફક્ત તમારો એક મેલ કાફી છે. આપણે આટલું તો કરીશું ને. અને હાલ ગણેશ ઉત્સવના માધ્યમથી ઘણા બધા હિન્દુઓ ભેગા થતા હોય છે. તો તમારી આજુબાજુમાં જ્યાં પણ ગણેશ ઉત્સવ થાય છે ત્યાં ફક્ત કોઈ આવું બેનર બનાવવાનું છે જ્યાં સ્કેનર વાળું હોય, અથવા તમે ઝેરોક્સ કરાવીને ત્યાં લગાવી દો, અને જે પણ હિન્દુ આવે છે એને કહો કે આમાં ખાલી સ્કેન કરી અને મેલ મોકલી દે. આ નાનકડું કામ ધર્મ માટે તમે કરશો. અને આ વિડીયો દરેક હિન્દુ સુધી શેર કરજો. હું હિન્દુ ભગીરથસિંહ રાઠોડ આપને ખાતરી આપું છું કે રાષ્ટ્રહિતમાં આ બહુ સર્વશ્રેષ્ઠ નિર્ણય થશે. જય શ્રી રામ.